નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આજના જીટીપીએચ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં ચોમાસું એક અઠવાડિયું વહેલી બેસવાની આગાહી વચ્ચે જુનાગઢમાં ત્રીજે દિવસે પણ વરસાદી માહોલ યથાવત। ગત ચોમાસા જેવી જળ હોનારત ન થાય તે માટે વોકળા સફાઈ અને ઊંડાઈ માટે ગંભીર બનતું મહાનગરપાલિકા। તૂટેલી દિવાલ પણ ચણવાની કામગીરી શરૂ। ઉનાળાના ધોમધકતા તાપને કારણે સોનાપુરમાં નાખેલા બ્લોક ઉપર ખુલ્લા પગે અંતિમ વિધિ કરવામાં ડાકુઓને પડે છે તકલીફ। કાર્પેટ નાખવા માટે મહાનગરપાલિકા તૈયાર। અને રૌનીમાં પિતા પુત્રની હત્યા કરનાર 7 આરોપીની ધરપકડ ઝડપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ। અગાઉ થયેલ ખૂનનો બદલો લેવા પિતા પુત્રને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું મળી પડ્યું। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તો પેલા એક રેટ। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચારની વિગતવાર. જુનાગઢ શહેરમાં સતત ત્રીજે દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આજે વહેલી સવારે 8 વાગે ઘણા બધા વિસ્તારોમાં વાદળોની ગર્જના સાથે વરસાદ વરસવો શરૂ થયો હતો. તો મોટા ભાગના શહેરોમાં દિવસભર થાબડિયું વાતાવરણ જોવા મળ્યું. ગત રાત્રે પણ વીજળીના ચમકારા અને ગડગડાટ વચ્ચે લોકો વરસાદ આવશે તેવી ધારણામાં બેઠા હતા. દરમિયાન ગુજરાતમાં આ વખતે ચોમાસું એક અઠવાડિયું વહેલું બેસશે તેવી સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે અને 31મી મેના રોજ નૈઋત્યનું ચોમાસું આંદામાન નિકોબારમાંથી કેરળ તરફ પ્રવેશ કરશે અને એ રીતે ભારત અને ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય બને તેવી સંભાવના છે. જુનાગઢ શહેરમાં આજે પણ ઉકળાટ વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા તો કાળા ડિબાંગ વાદળો અને થાબડિયા વાતાવરણ વચ્ચે લોકોએ મેઘાવી માહોલમાં દિવસ વિતાવ્યો હતો. આ કમોસમી માવઠાને માહોલને કારણે કેરી અને ચણા સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું પણ માત્ર છે. તારીખ 11મી મેના રોજ વંથલી તાલુકાના રવની ગામે પિતા પુત્રની વાડીમાં ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ અલગ અલગ ટીમો બનાવી અને ગુજરાત તેમજ ગુજરાત બહારના રાજ્યોમાં પણ તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસને અંતે આ મર્ડર કેસ ઉકેલવામાં સફળતા મળી છે અને પોલીસે કુલ 7 આરોપીની ધરપકડ કરીને તેને રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે. આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતા એસપી હર્ષદ મહેતાએ કહ્યું કે ખાસ કરીને મુખ્ય 2 આરોપી રહીમ અને હુસેન અલ્લા રખા જયપુરની એક હોટલમાં સંતાયા હોવાની બાતમી અને ટેકનોલોજીની મદદથી આ બંને આરોપીને જયપુરની એક હોટલમાંથી દબોચી લેવામાં આવ્યા છે અને આ બંનેની આખરી પૂછપરછ તેમજ અન્ય લોકેશનને આધારે બીજા 5 આરોપીને પણ પકડી પાડવામાં પોલીસ સફળ થઈ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ સફળતા અંગે વિગતો આપતા જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે 1 વર્ષ પહેલા રૌનીમાં સલીમ સાંધની નામના એક વ્યક્તિની હત્યા થઈ હતી, જેમાં રફીક અને હુસેન અલ્લા રખાની સાથે મૃતક પિતા પુત્ર પણ આરોપી તરીકે જોડાયેલા હતા. પરંતુ આ હત્યાકાંડનો ભાંડો ફોડી નાખવાની ધમકી મળ્યા બાદ આ રફીક અને હુસેન અલ્લા રખાએ બીજા 5 સાગરીતોને સાથે રાખીને વાડીમાં સૂતેલા રવની ગામના પિતા પુત્રને મોતને ઘાટ ઉતાર્યા હતા. એમની પાસેથી 4 હથિયાર, 40 જેટલા છરા, મોબાઈલ અને અલગ અલગ હથિયારો મળી કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. 11 મેના રોજ વંથલી પોલીસ સ્ટેશનના રવની ગામે પિતા અને પુત્રની ફાયરિંગ કરીને જે હત્યા કરેલી એમાં કુલ 7 આરોપી વિરુદ્ધ મર્ડર સાથે આર્મ્સ એક્ટ અને રાયોટિંગનો ગુનો વંથલી પોલીસ સ્ટેશનમાં 11 તારીખે દાખલ કરેલો. વંથલી પીએસઆઈ શ્રી, કેશોદ એસડીપીઓ શ્રી અને એમની તમામ ટીમ ખૂબ સારી મહેનત કરેલી. આ તપાસ ખૂબ ગંભીર હોય, ડબલ મર્ડરનો બનાવ હોય, ફાયરિંગ સાથે હોય. તાત્કાલિક આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ શ્રી પટેલ સોંપવામાં આવે. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી ખૂબ ઝડપી પકડાય એ માટેની તજવીજ હાથ ધરેલી. અલગ અલગ ટીમો સ્થાનિક અને જિલ્લા બહાર અને રાજ્ય બહાર આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને અન્ય આરોપીને પકડવા માટેની તમામ યુક્તિ પ્રવૃત્તિઓ હાથ ધરેલી. ત્યારબાદ એક માહિતી મળતા કે કેટલાક આરોપીઓ અહીંથી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનેથી આઉટસ્ટેટમાં ગયા છે. એ ટીમ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ પીછો કરેલો. હકીકત મળતા છેલ્લે એ લોકોને જયપુરની એક હોટલથી મુખ્ય જે 2 આરોપીઓ છે એ આરોપી પૈકી એક રહીમ ઉર્ફે ખુરી અને બીજો હુસેન અલ્લા રખા સાંડ, આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી એલસીબી પીએસઆઈ શ્રી ઝાલાની એમની ટીમે છે એમને પકડેલા. ત્યારબાદ આ આરોપીઓને વધુ સઘન પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોઈ શકે, ક્યાં ગયા હોય, એ બાબતે એમને શું વાત થયેલી છે, આ બાબતની ખાસ તપાસ કરતા અન્ય જે બાકીના 5 આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે. એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આજે જયપુર 2 જે આરોપીઓ પકડાણા એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે અહીંથી આ 5 આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા
એમને ગુનાહિત ઇતિહાસની સાથે સાથે અગાઉ 1 વર્ષ પહેલાં સલીમ સાંધનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી અને આ 2 આરોપીઓ ખાસ રહીમ પુરી અને હુસેન અલ્લા રખા એ અન્ય 5 જે આરોપીઓ છે, જે પૈકી ત્યાં રવનીના એક ઇમ્તિયાઝ ઉર્ફે પોલો, જુમ્મા હબીબ સાંત, હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલ સાંત, હબીબ ઇબ્રાહિમ સાંત અને ઇસ્માઇલ ઇબ્રાહિમ સાંત, આ કુલ 7 આરોપીઓ છે એ પકડી અને એમણે સંતાડેલા આંબલિયા ગામની સીમમાં જે હથિયારો જે સંતાડ્યા હતા એ હથિયારો પણ એલસીબીએ રિકવર કરેલ છે. કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી તમંચો છે, એક જામગરી છે, એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે સાથે એક દેશી બનાવટનો બીજો 12 જોટાનો કુલ 4 હથિયાર. આ ઉપરાંત એમની પાસેથી 6 જીવતા કારતૂસ, 40 જેટલા છરા મળેલા છે, જે ગન પાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા 50 ગ્રામથી વધારે ગન પાવડર છે. મોબાઈલ એમની સાથે એમણે જે ડોંગલ એ ખરીદેલું, કારણ કે આ આરોપી 2 જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું અને એ ડોંગલના મારફતે એ ઇન્ટરનેટ કોલથી અહીંયા એના લોકોની ગતિવિધિ જાણી શકે અને સંપર્ક કરી શકે એ માટે જે ખરીદેલું. આ તમામ સહિત એ જે કિયા ગાડીમાં અહીંથી આ બનાવના આ કાવતરું રચીને જે ગયેલા એ કિયા ગાડી સહિતનો કુલ 15,90,000થી વધારેનો મુદ્દામાલ છે એ પોલીસે કબજે કરેલ છે. હાલ આ 7 આરોપીઓ છે એમને અટક કરી અને એમની પાસેથી આ હથિયારો કબજે કર્યા પછી આગળની નામદાર કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 22મી જુલાઈ 2023નો દિવસ જૂનાગઢ માટે મોરબીની મચ્છુ હનારત જેવો બની રહ્યો હતો. આ દિવસે માત્ર 5 થી 6 ઇંચ મુશળધાર વરસાદ વરસ્યો, પરંતુ જૂનાગઢ શહેરમાં જળ પ્રલય મચી ગયો હતો, જેના મૂળમાં વોકળાની અંદર થયેલા દબાણ અને વોકળાની યોગ્ય સફાઈની તેમજ નરસિંહ મહેતા સરોવરમાં જે કાળવાનું પાણી જતું હતું તે ડાયવર્ટ ન થયું, જેને કારણે લક્ષ્મીનગર, રાયજીબાગ જેવા પોસ્ટ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા અને વ્યાપક નુકસાન થયું હતું. આ જળ હોનારતનું પુનરાવર્તન ન થાય તે માટે આ વખતે પહેલેથી જ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ગંભીર બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ કહ્યું કે તમામ વોકળાઓની સફાઈની સાથે ઊંડા ઉતારવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મુખ્યમંત્રીશ્રીની ટકોર બાદ અમરેલીની એક ધોળકિયા એજન્સીને આ વોકળા અંગેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ એજન્સી ખૂબ જ સરસ રીતે હાલ કામ કરી રહી છે. એટલું જ નહીં, જ્યાં જ્યાં દિવાલો ધરાશયી થઈ હતી અને પાણી ફરી વળ્યા હતા ત્યાં મહાનગરપાલિકા એમને ખર્ચે દિવાલ ચણવાની કામગીરી પણ શરૂ કરી રહી છે અને એને કારણે હવે પછીના 1.5 માસમાં લગભગ રાબેતા મુજબની સ્થિતિમાં જળ હોનારત નહીં થાય તેવી પૂરેપૂરી ખાતરી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ આપી છે. ગયા વર્ષે જે ભારે વરસાદને કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાણી હતી, ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ની સૂચનાથી અને મહાનગરપાલિકાના પ્રયત્નોથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કાળવાની જે નદી છે એને ઊંડી ઉતારવાની હાલ કામગીરી શરૂ છે. હાલ કાળવાથી ટીંબાવાડી એટલે પ્રમુખનગર સુધીની કામગીરી પૂર્ણ થવા આવી છે. ત્યાં ઓકળાને ઊંડા ઉતારવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકી રહેતી કામગીરી પણ શરૂ છે. એટલે આવનારા દિવસોમાં જે કાળવાની નદી છે એમાં પુરાણ થઈ ગયું હતું એને ડિસિલ્ટિંગ કરવાનું કામગીરી શરૂ છે કે આ ચોમાસું આવી રહ્યું તેઓ ફરીથી આવી સમસ્યા ન સર્જાય એ માટે થઈ અને મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા આ કાળવાની નદી ઊંડી કરવાની કામગીરી શરૂ છે. જે ભારે વરસાદને કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાણી હતી અને જે રિટેનિંગ વોલ હતી એ રિટેનિંગ વોલ ક્યાંય તૂટી અને સોસાયટીમાં પાણી અંદર પ્રવેશાય, તો હાલ કાળવાની નદી ઉપરની જે રિટેનિંગ વોલો તૂટી હતી એને ફરીથી બનાવવાની મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ છે. ટૂંક સમયમાં આ રિટેનિંગ વોલનું કામ પણ પૂરું થઈ જશે. સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા સ્પષ્ટ કરે છે કે વોકળા ઊંડા ઉતારવાને સાફ કરવાની કામગીરી ચાલે છે ને કેટલીક દિવાલો ચણવાની કામગીરી કરી રહી છે, પરંતુ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ સહિતના પ્રબુદ્ધ નાગરિકો પ્રશ્ન પૂછે છે કે 10 મહિના ક્યાં હતા?
આ ઘટના 22મી જુલાઈ 2023ના રોજ બની છે અને અત્યારે 22મી મે 2024 નજીક આવી રહી છે. ત્યારે 10 મહિના સુધી જો દિવાલ ન ચણી શકાતી હોય તો મહાનગરપાલિકાની કામગીરી કેવી સમજવી, આ એક ગણગણા શહેરીજનોમાંથી ઉઠી રહ્યો છે. અને અત્યારે દિવાલ બનાવવાની કામગીરી થાય અને કદાચ વરસાદ આવે, ચોમાસું વહેલી બેસી જાય તો આ દિવાલની મજબૂતાઈ, સક્ષમતા કેટલી, એ પણ એક પ્રશ્ન અત્યારે લટકી રહ્યો છે. હકીકતમાં જ્યારે જળ હોનારત થઈ અને ત્યારબાદ ચોમાસું પૂર્ણ થયા પછી તરત જ આ અંગેની જરૂરી પ્રક્રિયા કરીને લોકોને સુવિધા આપવી જોઈએ, આવો સામાન્ય સૂર શહેરીજનોમાંથી ઉઠી રહ્યો છે. ઠેર અત્યારે તો વોકડા ઊંડા ઉતારાઈ રહ્યા છે, પહોળા કરવામાં આવી રહ્યા છે અને દિવાલો બનાવવામાં આવી રહી છે, પરંતુ સાચી પરિસ્થિતિ તો જુલાઈ મહિનાના મુશળધાર વરસાદે બહાર આવી જશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે. વિરામ. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ संपर्क करो. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભારત સાધુ સમાજના પ્રમુખ અને સુરેવ ધામના મહંત મુક્તાનંદજી બાપુનો આવતીકાલે 66મો જન્મદિવસ છે. બ્રાહ્મણ કુળમાં જન્મેલ મુક્તાનંદજી બાપુ 13 વર્ષની વયે જ સંસારનો ત્યાગ કરીને સાધુ જીવન તરફ વળ્યા હતા અને પ્રારંભમાં ચાપરડા પાસે સુરેવ ધામ નામનો એક આશ્રમ શરૂ કરીને એમણે સંચાલન સંભાળ્યું હતું. આજે મુક્તાનંદજી બાપુ માત્ર ગુજરાત નહીં પરંતુ ગુજરાત બહાર પણ ક્રાંતિકારી સંત તરીકે જાણીતા બન્યા છે, જેના મૂળમાં અનેક જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓ, કન્યા કેળવણીને ઉત્તેજન, ચાપરડા ખાતે જય અંબે હોસ્પિટલ, અનેક જગ્યાએ વૃદ્ધાશ્રમ અને ભોજનાલય સહિતની સુવિધા મુક્તાનંદજી બાપુ દ્વારા હાલ ચલાવવામાં આવી રહી છે. આવતીકાલે તેના 66મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત બહારના રાજ્યમાં કુલ 71 સ્થળ ઉપર રક્તદાન કેમ્પ યોજાશે, જ્યારે 40 જેટલા સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં વાંચન વલોડુ સંસ્થા દ્વારા
આવતીકાલે નહીં પરંતુ આગામી સમયમાં મુક્તાનંદજી બાપુના જન્મદિવસ નિમિત્તે એમની પુસ્તક તુલાનો પણ એક કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે. આમ ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદ બાપુ આવતીકાલે 66માં જન્મદિવસની ઉજવણી કરશે. માત્ર બાપુની પરંતુ સેવકો અને ગુજરાતભરના લોકો મુક્તાનંદજી બાપુના જન્મદિવસમાં જોડાનાર છે. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સોનાપુરમાં હાલ જે બ્લોક નાખવામાં આવ્યા છે તે ઉનાળામાં ચાલવા લાયક રહેતા નથી. બપોરના ભાગે કોઈની અંત્યેષ્ટિ કરવામાં આવે છે ત્યારે અંતિમ વિધિ કરનાર આવનાર ડાઘુઓને આકરી ગરમી સહન તો કરવી પડે છે, પરંતુ પરિવારજનો કે જે અંતિમ વિધિમાં જોડાવાના છે, જે ખુલ્લા પગે પાણી રેડવાની ને અન્ય અંતિમ વિધિ કરવાની હોય છે, તેઓ અત્યારે ધોમધકતા આ બ્લોકમાં ઉઘાડા પગે ચાલી શકતા નથી. સફાઈ કામદાર યુનિયનના વિજય ચુડાસમાએ આ ધમધકતા બ્લોક અને ડાઘુઓને પડી રહેલી તકલીફ અંગે વેધક રજૂઆત કર્યા બાદ મહાનગરપાલિકાએ કાર્પેટ નાખવાની તૈયારી દર્શાવી છે. હાલ સોનાપુરનું સંચાલન કરનાર એટલે કે વ્યવસ્થાપક મનુભાઈ વાઘેલાએ કહ્યું કે એમના રિપોર્ટ બાદ કોર્પોરેશને યોગ્ય રીતે ભાવતાલ કરીને કાર્પેટ નાખી દેવા અને અંત્યેષ્ટિમાં આવનાર ડાઘુઓને કોઈ તકલીફ ન પડે તે જોવા માટે મંજૂરી આપી છે અને ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરાશે. હા, મારું નામ મનુભાઈ તુલસીભાઈ વાઘેલા, સોનાપુર સુપરવાઇઝર. અમારા સાહેબશ્રીની મને સૂચના મળી હતી કે ભાઈ આટલો બધો તાપમાન હોય તો જે ડાઘુઓ આવતા હોય તો એને જે પ્રદક્ષિણા કરતા હોય, અતિશય બ્લોક ગરમ થઈ ગયા હોય તો સાહેબની સૂચના મને મળેલ કે ભાઈ આના માટેની વ્યવસ્થા જે કાંઈ થતી હોય એ ઇમરજન્સી જલ્દી કરાવો. એટલે મેં અહીંથી રિપોર્ટ લખીને કાર્પેટ નાખવા માટેની મેં વ્યવસ્થા કરાવેલ છે કે જેથી કરીને વહેલી તકે બનતી કોઈ અમે આ કાર્પેટને નીચે નાખીને કે જેથી કરીને ડાઘુઓને પગ ન બળે એના માટેની વ્યવસ્થા કરેલ છે. જોશીપુરામાં આવેલ ગોપાલાલ વાડી 3નો વાર્ષિક પાટોત્સવ તાજેતરમાં ઉજવવામાં આવ્યો હતો. અહીં બાલકૃષ્ણ હવેલી છે, જેના 14મા પાટોત્સવ નિમિત્તે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તેમજ આનુષાંગિક કાર્યક્રમો યોજાયા હતા અને રોજે રોજ 10 થી 12,000 લોકો કાર્યક્રમમાં ભાગ લઈ સપ્તાહ શ્રવણ કરીને ભોજન પ્રસાદ પણ ગ્રહણ કરતા હતા. ગોપાલવાડી ખાતે તાજેતરમાં હાંડી લીલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને અત્યારે બહુરૂપિયાઓ અને નટનટીઓ લુપ્ત થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે હાંડી લીલામાં ઉપસ્થિત કલાકારોએ નટ બજાણિયાની ભૂમિકા અદા કરી હતી. કૃષ્ણ ભક્તિની સાથે સનાતન ધર્મ સાથે જોડાયેલા ગીતો ઉપર નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 10,000 જેટલા લોકોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. ગોપાલલાલ વાડી ખાતે આવેલ બાલકૃષ્ણ હવેલી સ્થાનિક વિસ્તાર માટે આસ્થાનું કેન્દ્ર છે, જેના 14મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જે 14 તારીખ 14મો પાટોત્સવ જોશીપુરાની અંદર આ એક સંજોગની વાત છે. 14 તારીખનો 14મો પાટોત્સવ દર વર્ષે આ જગ્યા ઉપર મનાવીએ. આ જગ્યા ઉપર આપણે બધા લોકોનો સાથ સહકાર છે. સ્વયંસેવકથી લઈને કોર્પોરેટર સુધી, આપણા હરેશભાઈ ફરસાણા સુધી જેટલા લોકો છે, ખાસ કરીને અહીંયા સ્વયંસેવક છે ગોપાલવાડીના જે લોકો છે, કાયમી માટે તન મન ધન કાયમી માટે સતત ઉભર છે ને એવું આયોજન કાયમી માટે કરે છે આ લોકો. અને અટાણે પણ લોકો 5 થી 7,000 લોકોનો પ્રસાદ લેવાનું આયોજન છે. બાજુમાં દાઢી લીલાનું પણ આયોજન છે. ઝાંઝડા રોડ ઉપર તે ગોસ્વામી 108 અંજણરાજી બાવા પણ પધાર્યા હતા. હમણાં આપણે સજ મોડા પડ્યામાં નકર કાયમી માટે દર વર્ષે બાવાશ્રી પડાયા હતા. એના પણ આશીર્વચન આપણા ઉપર છે. ખૂબ ખૂબ હું કેતન હિરપરા, જુનાગઢ શહેરના જોશીપુરા વિસ્તારના ગોપાલવાડી બાલકૃષ્ણ હવેલી દ્વારા દર વર્ષે અહીંયા પાઠ ઉત્સવ અમે યોજીએ છીએ અને આ 14મો પાઠ ઉત્સવ છે. જ્યારે 2011માં અમે શરૂઆત કરી હતી ત્યારે અહીં 500 થી 600 માણસ પ્રભુનો પ્રસાદ લેતા હતા. આજે એ સંખ્યા એટલી બધી બમણી થઈ ગઈ છે કે 8 થી 10,000 માણસ આજની તારીખમાં અહીંયા પ્રસાદ લે છે અને બાવાશ્રીના દર્શન કરીને ધન્ય પામે છે. પછી આ પાઠ ઉત્સવની અંદર જુદા જુદા અમે કાર્યક્રમો પણ કરીએ છીએ, જેમ કે ટાઢી લીલા, તિલક દર્શન, નંદ ઉત્સવ, આવા અનેક કાર્યક્રમો કરીએ છીએ.
જૂનાગઢમાં લોઢિયાવાડી ખાતે આગામી રવિવાર અને 19મી મેના રોજ અનુભૂતિ નામનો એક શાસ્ત્રીય પ્રસ્તુતિ કરતો કાર્યક્રમ યોજાશે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી તેમજ નૃત્ય ભારતી કલા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન 19મી મેને રવિવાર રાત્રે 8 કલાકે લોઢિયાવાડીના એસી હોલ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં શાસ્ત્રીય સંગીતની સાથે સાથે શાસ્ત્રીય નૃત્ય અને અન્ય પ્રસ્તુતિ કરવામાં આવશે. જૂનાગઢની કલાપ્રેમી જનતાને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજક સંસ્થા તરફથી હરિઓમ પંચોળીએ જાહેર નિમંત્રણ આપ્યું છે. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન દ્વિવેદી હાજર રહેશે, જ્યારે મુખ્ય અતિથિનું સ્થાન જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા શોભાવશે. સમાચારના અંતિમ ચરણમાં આગળ વધ્યું તો પહેલા જોઈએ તો ફરીથી વિરામ. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL, कनेक्शन दिल से। વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ગિરનાર દરવાજે આવેલ રામ ઝરૂખા મંડળે તાજેતરમાં ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દીક્ષાદાન અને ચાદર વિધિના કાર્યક્રમમાં રામ ઝરૂખાના સેવકો સૌરાષ્ટ્રભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. રામ ઝરૂખા આશ્રમના મહંત દિનબંધુ દાસજી મહારાજ, ગુરુ જાનકીદાસજી મહારાજ તારીખ 2 મેના રોજ કૈલાસધામ પામ્યા હતા, ત્યારે ભદ્રોત્સવ ભંડારો તેમજ નવનિયુક્ત મહંતશ્રીની ચાદર વિધિ અવસર યોજવામાં આવ્યા હતા. તારીખ 15મી મેના રોજ સવારે 10 કલાકથી આ ચાદર વિધિની પરંપરા શરૂ થઈ હતી, જેમાં મહામંડલેશ્વર રામદાસજી બાપુ, મહામંડલેશ્વર હરિદાસજી બાપુ તેમજ ભગવતીદાસજી બાપુને
બ્રહ્મદેવદાસજી બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. મહંત શ્રી વિરમદાસ મહારાજ, ગુરુ શ્રી દીનબંધુ મહારાજ દ્વારા રામ ઝરૂખા આશ્રમ સેવકગણ અને ભક્તગણ દ્વારા આ ચાદર વિધિ અને દીક્ષાદાનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. આજ મારું નામ ધીરજબેન કેશવભાઈ સિસોદિયા અને હું બાપુની લાડકી દીકરી અને મારા ઘરના સિસોદિયા હાવ નાના 12 વર્ષના હોય ને એવી રીતે બાપુ કે અહીંયા સિસોદિયા, એવી રીતે બાપુ એમને બહુ લાડ લડાવ્યા. અને આ સંતની જગ્યા છે, સારા સંતની જગ્યા છે. અને જો હું એમ કહું ને તો આવા સંત દુર્લભ મળે માલદેવ બાપુ જેવા. નામ દીનબંધુ, દીનોનાથ બંધુ હતા અને દરેક દિન ઉપર દયા આવતી. દરેક ને બિચારા કહી અને બધાને આશ્રમમાં આવનારા સંતો મહંતો અયોધ્યાની ટોળી આવે તો મને તરત ફોન કરે, બેટા તો અયોધ્યાથી કે સાધુની ટોળી આવી, ખૂબ ખુશ થાય, પંગતના દર્શન કરે, સાધુ સંતોની સેવા કરે. ને ગૌ તો એને અતિ પ્રિય. મને વાત કરતા કે બેટા હું 13 વર્ષનો હતો અને મારા મામાની વાછડી મૂકવા રામજી બાપુના આશ્રમમાં અહીંયા આવેલો રામ ઝરૂખામાં, અને વાછડી મૂકવા માટે ગૌશાળામાં ગયો તો બેટા મેં ગાયોને જોઈ, વાછડાને જોયા તો મને અતિ આનંદ થયો. એટલે હું વાછડી મૂકવા આવેલો એને બદલે હું બી રોકાઈ ગયો ગૌની સેવા કરવા. મારા પરમ સૌભાગ્ય કે મને રામજી બાપુ જેવા કે બેટા ગુરુ મળ્યા અને હવે મને ગાયની સેવા મળી. હાલ ઉનાળાના દિવસોમાં ભવનાથ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે જતા હોય છે અને કુદરતી ઠંડક મેળવતા હોય છે, પરંતુ ઘણી વખત છેલ બટાવ યુવાનો ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા હોય છે, જેને કારણે લોકોના જીવ પડીકે બંધાતા હોય છે. આવો જ એક વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે જેમાં એક સગીર ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવીને બેફામ સ્પીડથી ભવનાથમાં અવરજવર કરતો જોવા મળે છે. પોલીસે બાઇકને આધારે આ સગીરની ધરપકડ કરી હતી, પરંતુ તેની ઉંમર 18 વર્ષથી નીચે હોવાને કારણે એમના પિતાની અટકાયત કરી છે. જૂનાગઢમાં પ્રદીપ સિનેમાના ખાડિયા વિસ્તારમાં બોર્ડિંગ વાસમાં રહેતો આ સગીર પૂરપાટ ઝડપે બાઇક ચલાવે છે અને સ્ટન્ટ કરે છે. આવી પિતાને કડક શબ્દોમાં જાણકારી અપાતા પિતાએ માફી માંગી હતી અને પોતાનો દીકરો હવે પછી આવું નહીં કરે તેવી ખાતરી આપી હતી. મારું નામ નરેશબાબુ સોલંકી, રહેવાસી ખાડિયા વિસ્તારમાં. મારો નરેશબાબુ સોલંકી, મારો સુપુત્ર નાનો બાળકનો ગાડી ઘેર છે સાનુમનો લઈ રાતના 12 થી 1 વિચારે હોન્ડા ટોળ પર ટર્ન કરતા પોલીસે એને ધરપકડ કરેલી ને એને આગળની કાર્યવાહી પોલીસે કરેલી. હું એની બાબત ખૂબ ખૂબ પોલીસનો ધન્યવાદ કહું છું, હું માફી માંગુ છું. દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ ગુજરાતમાં ચોમાસું એક અઠવાડિયું વહેલી બેસવાની આગાહી વચ્ચે જૂનાગઢમાં ત્રીજે દિવસે પણ વરસાદી માહોલ યથાવત. ગત ચોમાસા જેવી જળ હોનારત ન થાય તે માટે વોકળા સફાઈ અને ઊંડાઈ માટે ગંભીર બનતું મહાનગરપાલિકા તૂટેલી દિવાલ પણ ચણવાની કામગીરી શરૂ. ઉનાળાના ધોમ ધકતા તાપને કારણે સોનાપુરમાં નાખેલા બ્લોક ઉપર ખુલ્લા પગે અંતિમ વિધિ કરવામાં ડાકુઓને પડે છે તકલીફ. કાર્પેટ નાખવા માટે મહાનગરપાલિકા તૈયાર. અને રવનીમાં પિતા પુત્રની હત્યા કરનાર 7 આરોપીની ધરપકડ ઝડપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. અગાઉ થયેલ ખૂનનો બદલો લેવા પિતા પુત્રને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું મળી. મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.